નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કલીલના પ્રકારો વિશે છે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તમે આપણે ગયા લેક્ચરમાં જ્યારે લેક્ચર આવ્યો હતો ઘણા ટાઈમ પહેલા આવેલો હતો લેક્ચર, તો એ લેક્ચરમાં આપણે 3 પ્રકારના સોલ્યુશન છે એની ચર્ચા કરી. ત્યાર પછી આપણે પહેલા સોલ્વની પણ ચર્ચા કરી. આજના લેક્ચરમાં આપણે બહુઆણ્વીય કલીલ, વિરાટ અણુઓ અને મિસેલ એમની રચના વિશે છે આપણે અભ્યાસ કરવાનો. અવક્ષેપિત કલાને આધારે છે આમાં વર્ગીકરણ છે કરવાનું. તો સૌથી પહેલું છે એ આપણે જોઈએ તો એ છે બહુઆણ્વીય કલીલ. કયું છે આપણે જોઈએ તો બહુઆણ્વીય કલીલ. બહુઆણ્વીય કલીલ એટલે શું? તો પોલિમરની વ્યાખ્યા છે તમને ધ્યાનમાં છે. પોલિમર છે તમે કદાચ 11th માં ભણીને આવ્યા છો અથવા તો તમારે આ 12th માં છે આવશે. તો બહુઆણ્વીય કલીલ એટલે કે કણોનો એક એવો સમૂહ કે જે છે એક વિરાટ સ્તર બનાવે, એક સ્તર બનાવશે. શું બનાવશે? સ્તર. તો નાના નાના કણો છે એ ભેગા થઈ અને એક છે સ્તર બનાવે છે અને એ એક પ્રકારના કણમાં છે કન્વર્ટ થાય છે. તો એવા પ્રકારના જે કણ સ્તર રચાય એનો વ્યાસ 1 થી 100 નેનોમીટર સુધીનો હોય છે. 1 to 100 નેનોમીટર કદના છે સ્તરો છે બનાવે, કણો છે બનાવતા. આ પ્રકારના જે કલીલ છે ને બહુઆણ્વીય કલીલ છે કહેવાય. તો શું કહી શકીએ આપણે? બહુઆણ્વીય કલીલ. નાના નાના કણો ભેગા થાય છે અને એ કણો છે એ એક સ્તર બનાવે, એટલે કે એક વિશાળ એક પ્રકારનો કણ છે ટાઈપની રચના કરે છે અને એમની સાઈઝ 1 નેનોમીટર થી 100 નેનોમીટર સુધીની હોય છે. તો એવા કલીલને બહુઆણ્વીય કલીલ છે કહી શકાય. તો આના ઉદાહરણ તરીકે આપણે ગોલ્ડ સોલ એક્ઝામ્પલ આપણે શું કહી શકીએ? ગોલ્ડ સોલ છે. પહેલા તો આનો વ્યાસ આપણે લખી નાખીએ 1 to 100 નેનોમીટર. એક્ઝામ્પલ લખી નાખીએ. ઉદાહરણ છે ગોલ્ડ સોલ. પછી S8 પરમાણુ 8 સલ્ફર ભેગા થઈ અને ક્રાઉન જેવી જે રચના બનાવે તો એ S8 પરમાણુ છે. બહુઆણ્વીય કલીલ છે એ ટાઈપની રચના બનાવે. ત્યાર પછી ગોલ્ડ સોલ તમને ધ્યાનમાં હોય તો જ્યારે મર્ક્યુરી સાથે કોઈ પણ સંયોજન બનાવવામાં આવે તો એને એમાલ્ગમ કહેવામાં આવે. પારા સાથે જે બનાવવામાં આવે એને શું કહેવાય? એમાલ્ગમ. તો ગોલ્ડ સોલ છે જ્યારે બનાવવામાં આવે ઘન તો એ પ્રકારનો જે સોલ બને છે એ ગોલ્ડ સોલ છે એને એક એનું ઉદાહરણ છે બહુઆણ્વીય કલીલનું ઉદાહરણ છે. તો એનો મુખ્ય ભાગ જે છે એ આપણે યાદ રાખશું 1 થી 100 અને આ છે ગોલ્ડ. ત્યાર પછીનું આપણે જોઈએ તો વિરાટ. શું છે? વિરાટ આણ્વીય કલીલ. વિરાટ આણ્વીય વિરાટ આણ્વીય. વિરાટ આણ્વીય કલીલ એટલે શું? તો કોઈ એક યોગ્ય દ્રાવકમાં છે, દાખલા તરીકે કોઈ એવો સોલ્વન્ટ લઈએ, આલ્કોહોલ લીધો, તો એ દ્રાવકમાં દ્રાવણ બનાવવામાં શું બનાવવામાં આવશે? દ્રાવણ.
અને એક વિરાટ સ્પીસીઝની છે રચના થાય, બહુ મોટી સ્પીસીઝની રચના થાય. તો એટલા માટે તેનું નામ વિરાટ આણ્વીય કલિલ છે રાખવામાં. ડીએનએ છે, સ્ટાર્ચ છે, પ્રોટીન છે, આ ટાઈપની જે રચના છે તે વિરાટ અણુ પ્રકારના પોલિમર. તો એવી જે રચના છે તો એ રચનાને છે વિરાટ આણ્વીય કલિલમાં છે આપણે ડિવાઈડ છે કરેલા છે, અને યોગ્ય દ્રાવકમાં છે દ્રાવણ છે એનું બનાવવામાં આવે. અને આમનું છે મોટાભાગે કુદરતમાંથી મળી આવતા સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, તો એ છે એમના ઉદાહરણ છે જે છે વિરાટ આણ્વીય છે કલિલ બનાવે છે. વિરાટ આણ્વીય કલિલમાં આપણે જોઈએ તો સ્ટાર્ચ, ત્યાર પછી સેલ્યુલોઝ, પ્રોટીન. આવી જે રચના છે એને શું કહીશું આપણે વિરાટ આણ્વીય કલિલ. તો બે પ્રકારની રચના આપણે જોઈ, એક તો બહુઆણ્વીય કલિલ અને બીજું છે એ વિરાટ આણ્વીય કલિલ છે. ત્યાર પછી ત્રીજી રચના છે એ આપણે જોઈએ મિસેલ, સમુચ્ચય. અથવા તો મિસેલ આપણે કલિલ તરીકે છે શક્ય. સમુચ્ચય અથવા તો મિસેલ. તો મિસેલની રચના આમ તો તમે ધોરણ 10 થી શીખતા હો છો મિસેલની રચના. તો કેટલાક પ્રકારના સોલ્યુશન એવા હોય છે, કેટલાક ક્ષાર એવા હોય છે કે જે એમની લોઅર સાંદ્રતાએ એટલે કે ઓછી સાંદ્રતા બહુ માઇન્યુટ પ્રમાણમાં હોય ત્યારે એ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે. શેના તરીકે વર્તશે? વિદ્યુત વિભાજ્ય તરીકે છે એ વર્તશે. પરંતુ જો એની સાંદ્રતા વધવા માંડે, પહેલા લો હવે સાંદ્રતા કેવી થાય? વધુ સાંદ્રતા વધુ. તો શું થાય? જો ઓછી સાંદ્રતા હતી તો વિદ્યુત વિભાજ્ય, અને વધુ સાંદ્રતા થાય તો એક પ્રકારે ઘણા બધા છે એ કણો છે ભેગા થાય અને મિસેલની રચના સમૂહ બનાવે. એટલે આપણે અહીંયા સમૂહ બનાવીએ તો સમૂહ છે બનાવે છે. ઓછી સાંદ્રતા હતી તો વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તતા, એમના પર નેગેટિવ પોઝિટિવ ચાર્જ એમના જે કે ધન આયન ને ઋણ આયન છે તો એના હિસાબે એ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે. પરંતુ હવે શું થયું તો કે હવે એકાએક છે એમની ધીમે ધીમે જો એ વધુ સાંદ્રતામાં આવી ગયા, વધુ સાંદ્રતામાં એની રચના થઈ તો છે એ સમૂહ બનાવશે. એટલે એક પ્રકારનો ક્લસ્ટર થઈ જાય, સમૂહ થઈ જાય. તો એ સમૂહ થઈ ગયા પછી શું થાય તો કે સમૂહ થઈ ગયા એટલે એક રચના બનાવે અને એ છે એ મિસેલ છે. શું થાય છે? મિસેલની રચના ક્રિએટ કરે છે. અને મિસેલ એટલે કે તમને ધ્યાનમાં છે કે એ છે એક પ્રકારનો ક્ષાર છે. તો મુખ્ય વાત જોઈએ આપણે કે સમુચ્ચિત કલિલ શું કરે છે તો કે ઓછી સાંદ્રતા એ વિદ્યુત વિભાજ્ય છે. આપણે લખીએ ઓછી સાંદ્રતા વિદ્યુત વિભાજ્ય. અને વધુ સાંદ્રતા તો શું થાય? વધુ સાંદ્રતા થાય તો છે એ સમૂહ બનાવે, ક્લસ્ટર. તો સમૂહ બનાવે તો એવા કણોને શું કહે છે? મિસેલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? મિસેલ છે કહેવામાં આવે. તો મિસેલની જે રચના થઈ
હવે રચના તો થઈ ગઈ, પણ એને કાર્ય કઈ રીતના કરે છે? તો બે પ્રકારનું. એક તો ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે. શું કરશે? ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે. તો જે ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે, સામાન્ય તાપમાનથી થોડા ઊંચા તાપમાને છે એનું વર્ક છે થતું હોય છે. તો જે મિસેલ બની ગયા એ કોઈ એક ચોક્કસ તાપમાન ને ક્રાફ્ટ ટેમ્પરેચર કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ક્રાફ્ટ ટેમ્પરેચર, એટલે કે ટીસી. ક્રાફ્ટ ટેમ્પરેચર, ક્રાફ્ટ તાપમાન. તો ક્રાફ્ટ તાપમાન છે એમને કહેવામાં આવે છે. તો ક્રાફ્ટ તાપમાન છે વર્ક. ત્યાર પછી આપણે જોઈએ તો સીએમસી. આવો એક વર્ડ તમારી બુકમાં આપેલો છે. જો ઊંચી સાંદ્રતા થઈ જાય, એટલે કે મેં તમને કીધું કે નીચી સાંદ્રતા એ શું બતાવતા હતા? તો કે નીચી સાંદ્રતા છે એ આપણને વિદ્યુત વિભાજ્ય તરીકે હતા, અને ઊંચી સાંદ્રતા એ શું બતાવે છે? તો કે સીએમસી છે, એટલે કે ક્રાંતિક મિસેલ સાંદ્રતા. ક્રાંતિક મિસેલ સાંદ્રતા, સીએમસી. જ્યારે વધારે પ્રમાણમાં જોવા મળે, સાંદ્રતા ઊંચી થઈ જાય ત્યારે એનું શું કહેવાય? સીએમસી. તો આ જે પ્રકારની રચના છે એ કેમાં જોવા મળશે? તો કે સમુચ્ચય કલ, એટલે કે મિસેલ. જો મિસેલની રચના એકદમ ઈઝી છે, સાવ એટલે સાવ એટલું બધું કઈ કોમ્પ્લિકેટેડ નથી, પણ એને સમજવી જરૂરી છે કે ઓછી સાંદ્રતા એ વિદ્યુત વિભાજ્ય, વધુ સાંદ્રતા એ સમૂહ બનાવે છે. પછી એ છે મિસેલની રચના, એટલે એને મિસેલ કીધું. ત્યાર પછી કોઈ ચોક્કસ તાપમાન, એટલે કે ઊંચા તાપમાને એક કાર્ય બતાવે છે સામાન્ય તાપમાન, તો એને ક્રાફ્ટ ટેમ્પરેચર કીધું. ટીસી શું કીધું? અને ટીસી ક્રાફ્ટ ટેમ્પરેચર. અને સીએમસી ક્રાંતિક મિસેલ સાંદ્રતા. તો ઊંચી સાંદ્રતા થઈ જાય તો એને આપણે શું કીધું? સીએમસી છે કીધું. તો જે સીએમસી છે એ ક્રાંતિક મિસેલ સાંદ્રતા, તો એ સાંદ્રતા એ છે એ મિસેલ તરીકે છે કાર્ય કરશે. તો આ પ્રકારે છે એ એના ઉદાહરણ આપણે લઈ શકીએ તો ડિટર્જન્ટ, સાબુ. પહેલા તો આપણે સાબુ, ડિટર્જન્ટ, સંશ્લેષિત ડિટર્જન્ટ. તો એ જે છે એ શું કરશે? તો કે એ છે મિસેલની રચના છે કરશે. હવે તો આ પ્રકારે સમુચ્ચય કલિલ, એટલે કે મિસેલ છે જોવા મળે. અને એમનો ગાળો છે 10⁻³ to 10⁻⁴ મોલ ઇન્વર્સ, મોલ લિટર ઇન્વર્સ છે એ ત્યાં સુધીનો છે એમની રચના છે જોવા મળતી હોય છે. સાબુ માટેની રચના કેટલી છે? 10⁻³ to 10⁻⁴ એ જે છે રચના છે જોવા મળે. તો આ થઈ ગયા આપણે ત્રણ પ્રકાર છે એ પડ્યા: બહુઆણ્વીય કલિલ, વિરાટાણ્વીય કલિલ અને સમુચ્ચય કલિલ, એટલે કે મિસેલ. એમની રચના છે આપણે જોઈ. હવે એમની ખરેખર મિસેલની રચના કઈ ટાઈપની હોય? એ પ્રકારે છે મિસેલ ક્રિયાવિધિ, અથવા તો મિસેલ રચનાની ક્રિયાવિધિ છે આપણે જોઈએ. તો મિસેલ રચનાની ક્રિયાવિધિ એ જોઈએ. તો કોઈ આ ટાઈપની રચના બનાવી, એમાં આપણે આ જે બધા છે એને કાર્બન હાઇડ્રોજન માની CH2. તો જે આ ટાઈપની જે રચના છે, તો એક હેડનો પોર્શન અને પૂંછડી વાળો ભાગ.
બે પ્રકારની રચના અને તમને ધ્યાનમાં છે કે એક હાઇડ્રોફોબિક હોય છે, એટલે કે પાણી પ્રત્યે છે એ અપાકર્ષણ ધરાવતો હોય છે, અને એક હાઇડ્રોફિલિક હોય છે જે પાણી પ્રત્યે છે શું હોય આકર્ષણ છે ધરાવતો હોય છે. તો જે પૂંછડીનો ભાગ છે આ છે એક પ્રકારની શું છે પૂંછડીનો ભાગ, અને આ છે હેડ પોર્શન છે. તો તમે કોઈ પણ સાબુ અથવા તો તમે એમની રચના જો એમને પાણીમાં નાખો તો બે પ્રકારની રચના છે, અને એ છે આ ટાઈપની રચના છે જોવા મળતી હોય છે. આ ટાઈપની છે આ જે પૂંછડી વાળો ભાગ છે અધ્રુવીય પૂંછડી, અને આ જે ધ્રુવીય ભાગ છે પાણી પ્રત્યે છે હેડ છે શું છે હાઇડ્રોફિલિક છે, એટલે કે જે આ પોર્શન છે તો એ હાઇડ્રોફિલિક વાળો પોર્શન છે, આ છે શું છે તો કે હાઇડ્રોફોબિક છે, એટલે કે એ છે પાણી પ્રત્યે શું હોય છે તો કે એ છે અપાકર્ષણ છે ધરાવતા હોય. આપણે એની એક રચના તમે જોઈએ પાણીમાં તમે ડિટર્જન્ટ અથવા તો તમે કોઈ સાબુ નાખો છો તો આ કોઈ એક પાત્ર છે એમાં તમે આ પાણીની રચના થઈ ગઈ. હવે આ જે અધ્રુવીય પૂંછડી જેમનો ભાગ છે એ પાણી પ્રત્યે અપાકર્ષિત છે, તો આ ટાઈપની રચનાથી છે તમને જોવા મળે. તો આ તો બીજું કઈ નથી પરંતુ શું છે તો કે સોડિયમ અને પોટેશિયમના ક્ષાર છે. શેની રચના છે આ સોડિયમ અને પોટેશિયમના ક્ષાર છે એની છે આ રચના છે. અહીંયા કદાચ પોટેશિયમ પણ હોઈ શકે કે અથવા તો N, તો એમાં છે આ ટાઈપની રચના છે, અને કલિલ જે છે આ ટાઈપની એકી સાથે સમૂહમાં છે આ ટાઈપની રચના બનાવે તો એ મિસેલ છે એની રચના થઈ છે. કેવું આપણે મિસેલ, કારણ કે ઘણા બધા જો આ બધા છે એ અધ્રુવીય પૂંછડી જેને પાણી પ્રત્યે આકર્ષણ છે તો એ બધા દૂર ભાગ છે બરાબર, અને આ બધાને છે એ પાણી પ્રત્યે આકર્ષણ છે તો એ શું થાય તો કે એ તો છે પાણીની નજીક રહે, તો આ ટાઈપની રચના છે એ બનતી હોય છે. શું બનતું હોય છે આ ટાઈપની રચના છે બનતી હોય. પછી હવે અહીંયા કઈ મેલનો કેવો કઈ પોર્શન છે તો શું થાય તો કે ધીમે ધીમે છે એ જે બધા કલીલા અણુઓ છે તો આ બધા ધીમે ધીમે છે અને શું કરશે તો કે આને છે અહીંથી આ કાપડ છે એમાંથી ઇરેઝ કરી નાખશે, આને છે એ શું કરી નાખશે ઇરેઝ કરી નાખશે, એટલે જે આ જે પોર્શન છે એને ધીમે ધીમે છે આ ગ્રીસ વાળો પોર્શન કે તેલી બિંદુ હોય એમને શું કરશે તો કે ઇરેઝ થઈ જાય, ત્યાંથી શું થઈ જાય ઇરેઝ છે થઈ જાય. તો આ ટાઈપમાં છે આ રચના છે એ શું થતી હોય છે તો કે એ મિસેલ રચના છે થતી હોય છે. તો એ મિસેલ એટલે બીજું કંઈ નથી પરંતુ શું છે તો કે સોડિયમ અને પોટેશિયમના છે ક્ષાર છે જોવા મળે છે. તો એમાં અધ્રુવીય પૂંછડી અને ધ્રુવીય છેડો છે એ હેડ અને ટેલ આ બે રચના છે તમારે યાદ રાખવાની છે. એટલે ધીમે ધીમે તમે કોઈ દાખલા તરીકે આ એક કાપડ છે એમાં આ ડાઘ પડેલો છે તો શું થાય તો કે અહીંયા છે એ પોર્શન આવશે અને ધીમે ધીમે છે એ અહીંથી આ અપ થાય, અને આ ડાઘ છે એક ટાઈમે છે શું થઈ જાય તો કે જે આ ડાઘ પડેલું છે એમને છે ધીમે ધીમે છે લઈ જાય, પરંતુ એની આસપાસ છે શું હશે તો કે આ મિસેલની રચના છે એ ક્રિએટ થઈ જશે. તો આ છે ત્યાર પછી આની આસપાસ તમે જોવો તો આ જે તેલી બિંદુ હતું અહીંયા છે શરૂઆતમાં આ તો આની આસપાસ છે સેટ થતા બધા જ મિસેલની રચના છે આની આસપાસ સેટ થતી,
ત્યાર પછી શું થયું ધીમે ધીમે છે એમને શું કરે છે તો કે એમને છે કાપડમાંથી છે રિમૂવ કરે. તો આ રીતના છે મિસેલની રચના અને એની કાર્ય પદ્ધતિ છે એ આપણે જોઈ. તો આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું અને હવે પછીના લેક્ચરમાં છે આપણે કલીલની બનાવટ છે અને પેપ્ટીકરણ એ જે છે એ ટોપિક ઉપર છે આપણે આગળ વધીશું. તો આ જે રચના હતી મિસેલની એ શીખી ગયા અને હવે પછી છે આપણે પેપ્ટીકરણ અને કલીલની બનાવટ ઉપર છે આગળ વધીશું. થેન્ક યુ.